જલમે ભોગવવું પડશે હે હા તને પેલા તો કીધું તું કેલા માન તાજ નગરો પાવર જ કર્યો મારું રાજ છે મારું રાજ છે એટલે પણ રહેવા દે ને કા કઈ લે પાવર કરતો પાવર નો કરે ન થાય ને એમ કે બેટરી ડીમ પડી ગઈ વ્યાજ હોતું પાછું આવશે ધ્યાન રાખજે વ્યાજ હોતું આવશે હો જે કહું છું આવશે આવશે મરી જઈશ નકામો તું આના એ તો વ્યાજ હોતું ચૂકવવું પડશે એમાં કાંઈ નહીં આવે હવે હું જાઉં ઘીરે મારે રહેવું જ નથી ને હું તું વ્યાજ હોતું દઈશ રેને ઘડીક ના ના હું મૂડી જ દઉં છું વ્યાજ નહીં જ દેતો તને હું પાછું આપીશ વ્યાજ હોતું મારે જોતું જ નથી ને હવે પછી આ ભાડે જ દીધો હોય ને એટલે તારા બાપુને રેઠે મૂકીને ગયો જઈશ કોને અરે આવા તો કંઈક મેં રજવાડા તળાઈ નાખ્યા બાપુ એટલે શું ના એ તારી વાત હાચી લે ત્યાર પછી તે તું હું સમજે મને ઓય ઓ તું સમજે શું હું તો તને હારો માણા સમજતો હારો આયા રાજમાં આયા ત્યાં નોકરું આમાં હારું હોય રજવાડા ટાળીને ભેગું કરી દેવાનું હોય હારું બારું આય ન મળે કાંઈ તારા આમ ભાગમાં કેટલું આવે એવું કોને તારે આપણે બેન ભાગ રાખવો નહીં તને કહો હોય ભાગ રાખવો જ બોલ અહીં મારા બાપુ જીવે તાર બાપુ મરી ગયા આપણે તારા રજવાડાનો ભાગ પાડી લેવી બોલ હાલ તો તાલે કે રજવાડો ભાગ ન પડે તો મને નો આખું આવે અરે રજવાડું તારું તમ તારે હાવ અને હું અને એમાં બે નો ભાગ તારો ભાગ નો આવે એમ. એટલે મારે નહીં લેવો તારું રજવાડું તારું એમાં તારો ભાગ એમાં મારો ભાગ રજવાડો નથી લેવાનો એમાં એનો ભાગ મારે ખાલી ભાગ જ લેવો છે રજવાડું તારું તને હવે દુકાને લાવી દઈશ આ તો લેતો ભૂખ્યો તો સુધા અત્યારે નો હોય અત્યારે રાત છે સવાર પડવા દે તને ભૂખ લાગી તો હું લેતો હું મને ભૂખ નથી લાગી ભૂખ લાગી છે હા અમારે આમ જોત ખરો મારે ત્યાં પડ્યા તારે ખાવું છે હું મારે કાંઈ ખાવું એ નથી બોલો બોલો ને આ કોણ છે? એક જ વાર પિતાજી માર બોલો ને તમાર દીકરી કરે છે રુદન પિતાજી માર બોલો ને મારા વ્યાજ નહીં જોતું. એ બોલો બોલો ને એક જ વાર પિતાજી માર બોલો ને એ ઘર નમ્યું તો ભલે નમ્યું અને તું ક્યાં નમ્યો ઘર નામો ઓય આ કોણ રોવે છે એ મારે જલમાં મરણ ના મારે હોગ પિતાજી માર બોલો ને બોલો બોલો ને એક જ વાર પિતાજી એક વાર બોલો ને પણ માના જાણે કે હું કરો અને કરવા વાળો બીજો કોઈ પણ યાદ રેલા
મારો હરી રે કરે રે સોય ઉતર એક વાર બોલો ને તમારે દીકરી કરે છે રુદન પિતાજી માર બોલો ને બોલો બોલો ને એક જ વાર પિતાજી માર બોલો ને આજે અઘોરવન મારે રૂવે એક બાળકી રે એ મારી વારે આવો બાવા બાળીનાથ મારી વારે આવો બાવા બાળીનાથ અઘોર વન મારે દીકરી રુદન કરે આજ અઘોરવન મારે બેટા તું એકલી રે એ તારી વારે આવું બાવા બાળીનાથ અઘોરવન મારે બેટા તું એકલી રે બેટા જી ગુરુદેવ અત્યારે આ ઘોર જંગલમાં રુદન કરવાનું કારણ શું હતું બેટા? અરે કાકા સબાલે ડગો દીધો છે મારા પિતાશ્રી મિત્રુપાયમાં છે. અરે બેટા તારા પિતાશ્રી દ્વાર મંદિરમાં સુતા છે, તું ઘર તરફ રવાના થા, તારી પાછળ તારા પિતાજીને મોકલું છું. આહા બાળક, બાળક તારી દીકરી રુદન કરે છે તો બાળક ઊભું થાય. આહા આ બાળક આમ નહીં ઊભું થાય તો લાય મારા આત્માને ઓળખું, મારા જીવનું અડધું બલિદાન આપી આ બાળકને સજીવન કરું. હાલો. હે મન આત્માને ઓળખાવી ના